કરે એટલે ભાઈગા ભાઈ જાય ભાઈ ચલાવવાનો છે પછી કરે ના ના આમ જોવા અહીંથી હલવાઈ ગયા હવે અહીંથી એક અમે એક રેસ્ટોરન્ટનું નામ સર્ચ મારી ટીમ અહીંયા ટૂંકમાં જમવા આવી છે રજવાડુમાં તાંબાનું બધી વસ્તુ છે પેલેડિયમ મોલમાં અત્યારે એન્ટ્રી કરી લીધી છે એનો ફર્સ્ટ ફ્લોર જોવો તમે ગાઈઝ વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે આજે છે રવિવાર અને તારીખ 13 તો આજે એક અમે વન ડે પિકનિક માટેનો પ્રોગ્રામ બનાવ્યો છે અમે રાજકોટથી અત્યારે જવાના છીએ અમદાવાદ અને અમદાવાદમાં આજે આખો દી સ્પેન્ડ કરવાના છીએ અને શું છે અમદાવાદમાં ફરવાનો અમારો પ્રોગ્રામ તે માટે બ્લોગમાં બની રહો અને એન્જોય કરો આજનો બ્લોગ આજે અમે અમદાવાદ આખું ટૂર કરવાના છીએ જેટલું થશે એટલું એ રવિવાર છે એટલે મેં અને મિલનભાઈ પ્રોગ્રામ બનાવ્યો કે અમદાવાદ એક ટ્રીપ મારી આવ્યા છે તે દિવસના ક્યાંક ગયા નહોતા એટલે આજે એક રવિવારનો પ્રોગ્રામ બનાવ્યો છે અમદાવાદ જવાનો તો હમણાં મિલનભાઈ આવે એટલે અમે નીકળીએ અહીંથી અમદાવાદ તરફ તો અત્યારે જો મિલનભાઈને બધા ગાડીમાં બેસી ગયા છીએ મિલનભાઈ આવી ગયા ગોંડલથી અને અત્યારે અમદાવાદ તરફ તમે કેમ લઈ જાવ અમદાવાદ તરફ જવા નીકળી ગયા છીએ જો હાઈવે ચડી ગયા છીએ મિલનભાઈ જો ઉતા મોડું થાય કરે એટલે ભાઈગા ભાઈ જાય ભાઈ ચલાવવાનું પાછળ જો બધા તૈયાર થઈને બેસી ગયા છે તૈયારમાં તો હે જ નહીં એકાદ દેવલો આવ્યો જો એ મોઢામાં ફાંકી હે ને એટલે અંતાઈએ યાર ભૈયા તુમ નશા કરતે હો કબ દેવલા ભાઈ નું એક સોંગ બહુ વાયરલ થઈ ગયો પણ હા પાપા મેં છોટી सी बड़ी हो गई હાલો હજુ અત્યારે સીધા અમદાવાદ જઈ રહ્યા છીએ सूरत बड़ी जैसी हो मैं हूँ एक मैं तेरा तू मेरी हो गईया तू मेरा मैं तेरी हो गईया હવે ફાઇનલી અમે અમદાવાદ પહોંચવા આવ્યા છીએ અને અહીંથી હવે કંઈક 60 કિલોમીટર જેવું છે અને અત્યારનું ભાઈ ટેમ્પરેચર કેટલું છે 38 ડિગ્રી જેવું ટેમ્પરેચર છે અને ફૂલ તડકો છે બારે અને પહોંચવાના છે પહેલા સીધા અમે જમવા જવાનું નક્કી કર્યું છે અને સીધા જમવા જશે પહેલા ક્યાં જાય અમારે પ્રિયા બેને ગોઈતું છે એક નવી જગ્યા દર વખતે કંઈક નવું ગોતી આવ્યા રાખે પછી અમે જાય કે ન જાય પછીની વાત છે પહેલા આપણે એનું સજેશન લેવું પડે એ મોટા મેડમ છે આપણા ચાલો અહીંથી હવે જઈએ જમવા સીધા હવે સીધા અહીંથી પહોંચીને સીધા જમવામાં મળીએ તમને અત્યારે ગાઈસ જો આપણે અમદાવાદ એન્ટ્રી થઈ ગઈ છે અને ફૂલ ટ્રાફિક આવી ગઈ છે ટ્રાફિકમાં હલવાઈ ગયા જો ગરમી હા ગરમી ટ્રાફિક હોય અને ત્યાં 5 મિનિટ છે ગૂગલમાં ગોતી અને અહીંથી 8 કિલોમીટર છે અને 22 મિનિટ બતાવે છે 8 કિલોમીટર 22 મિનિટ બહુ વધારે કહેવાય અહીંથી સીધા હવે કટ ટુ કટ બમ્પર ટુ બમ્પર ટ્રાફિક છે પાછો ટ્રકનો ને ગાડીનો બધો ભેગો છે અહીંથી સીધા પહોંચીએ સીધા ભૂખ લાગી ગયા બધાને જેવા બધાને મોટા હવે નિરાશ થઈ ગયા પડી ગયા સીધા આપણી લોકેશને પહોંચીને જમી લઈ કંઈક હવે ફાઇનલી આપણે ડેસ્ટિનેશન પાસે પહોંચી ગયા છીએ અને 1 મિનિટનો રસ્તો છે કંઈક રોડ ઉપર છે રજવાડું રેસ્ટોરન્ટ છે અમે ગોઈતું છે પહેલાં તો પ્રિયાબેને ઊંધું એડ્રેસ મારી દીધું હતું તમારી ગાડી મારવી પડી પાછી હા તારક 8 કિલોમીટર ગયા હતા તારક મહેતાની ટીમ અહીંયા ટૂંકમાં જમવા આવી છે રજવાડુમાં
રજવાડું રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છીએ. રજવાડું ભોજન પરંપરા અહીંયા બધા અત્યારે અમે ઉતરી ગયા છીએ. અહીંથી સીધા હવે જમવા જાય છે. બધાને તાબડતોડ ભૂખ લાગી ગયો બધાને હવે. હા, બધા હવે મૂળ જાય ગયા. થોડા ખાય ને તો એનર્જી આવે. આજે અક્ષય કુમારની ફેન એક પેન ચડાવી. તો અહીંયા અત્યારે ફાઇનલી બેસી ગયા. દેશી બેઠકમાં બેઠા છે અમે. દેશી રજવાડું બેઠક. હા, તાંબાનું બધી વસ્તુ છે. હવે ફાઇનલી હવે મેનુ ડિસાઈડ કરી છે કે શું જમવું છે. ફાઇનલી જમીન આવી ગયા છીએ. ભૂખ એવી લાગી હતી ને કે વિડીયો બનાવવાનો જ ભૂલાઈ ગયો. હટાહટી જમી લીધું. શું કે ભાઈ, ખબર જ ન પડી. બધા આખો વીચીને જમવામાં જ મજા તાબડતોડ. હા, ભૂખ જ એવી લાગી હતી બધાને. પાછી જો બધા એનર્જીમાં આવી ગયા છે. અને એન્વાયરમેન્ટ કંઈક સારું છે. લોકેશન ને ઓલું તમે ફોટોગ્રાફીને એવું કરી શકો. એટલે બધા ફોટો ને એવું રીલ્સ ને ઉતારે. તો અહીંયા રજવાડુમાં જમીન હવે નીકળી ગયા છીએ. આવું હતું હવે અમે ડીકેથલોન તરફ જઈએ છીએ. અમદાવાદના ડીકેથલોનમાં એકવાર આટો મારી એવી કેવું છે એનું ડીકેથલોન અહીંયા જરાક જોઈ છીએ. હવે જો અહીંયા આપણે ડીકેથલોન આવી ગયું છે. અહીંયા આપણે જવાનું છે. ગાડીની પાર્કિંગ ગોતી છે. પાર્ક કરીને અંદર ડીકેથલોનમાં જઈ રહ્યા છીએ. ડીકેથલોનમાં અંદર આપણે જઈ રહ્યા છીએ. ડીકેથલોન પહોંચી ગયા છીએ. સામે ડીકેથલોન આવી ગયું છે. હવે અંદર શું શું નવી આઈટમ આવી છે કાંઈ સ્પોર્ટ્સને લગતે. અત્યારે ડીકેથલોનમાંથી બહાર આવી ગયા છીએ. અને અત્યારે થોડી ઘણી અમે શોપિંગ પણ કરી છે. રુદ્ર માટે બેટ લીધું છે. દેખાડો. રુદ્ર માટે બેટ ને બોલ ને એવું લીધું છે. અહીંથી ડીકેથલોનમાંથી બહાર આવી ગયા છીએ. હવે આગળ બીજી જગ્યાએ શોપિંગ કરવા કંઈક જઈએ કે મોલમાં જઈએ. ક્યાં જવું હવે? હવે મોલમાં જઈ આવી. તો ફાઇનલી પેલેડિયમ મોલમાં આવી ગયા છીએ. પેલેડિયમ મોલમાં અમે પાર્કિંગ ગોતી છીએ અમારું. હવે ગાડી હવે પાર્ક કરી અને સીધા અંદર જઈ રહ્યા છીએ. હવે તો અંદર પેલેડિયમ મોલમાં આવી ગયા છીએ. અને અમારું ચેકિંગ ને એવું થયું છે. સામે અમે ગાડી પાર્ક કરી દીધી છે. અને સીધા હવે લિફ્ટમાં જઈ રહ્યા છીએ ઉપર. આ લિફ્ટ આવી ગયા. પેલેડિયમ મોલમાં અત્યારે એન્ટ્રી કરી લીધી છે. એનો ફર્સ્ટ ફ્લોર જુઓ તમે. આ કંઈક જોઈ રહ્યો છો તમે. વાહ, મસ્તનો મોલ બનાવ્યો પણ આ.
અત્યારે ઝારામાં આવી ગયા છીએ અને ઝારામાં જરાક શોપિંગ વિન્ડો શોપિંગ કરે છે બધાય. આ ઝારાની કલેક્શન જોઈ લ્યો તમે. આ બધા ઝારામાં જોવા આવી ગયા. हम पैसे वालों के लिए महंगा क्या सस्ता क्या जिस चीज पर दिल आ गया सो खरीद ली મોલમાં હવે થોડુંક અમે અંદર ફરી લીધું છે અને હવે ટી બ્રેક માટે લીધું છે કે ચા પાણી પી લઈ. ચાના બંધાણી બધા થાકી ગયા છે. અત્યારે પેન્ટાલુસમાં આવ્યા છીએ. જરાક કપડાની શોપિંગ જરાક જોઈ લઈ કેવા છે કપડાં. અમે હોમ એપ્લાયન્સના શોરૂમમાં આવ્યા છીએ અને અહીંયા બધી જો ઘર વપરાશ માટેની વસ્તુ છે બધા જોવે છે. કપ ને રકાબી ને ઘણી બધી એવી આઈટમ છે. તમે સોફા છે કે ઘરની ગમે નાનાથી નાની મોટી વસ્તુ તમને મળી જાય. જુઓ વાહ બધા જો અત્યારે લેવા જ માંડ્યા બધી. ડાઈમાં આવ્યા છે અને અત્યારે હું મૂળ ટ્રાવેલ થોડોક વધારે થતો ને એક આ પીલો એને સજેસ્ટ કરી દે બધા પીલો એક લઈ લઈએ આપણે. હું કે ડ્રાઇવિંગમાં કે એમાં હે ને તમારે સાઈડમાં શું હોય તો આને રિલેક્સ માટે બહુ સારી વસ્તુ છે. આમ પણ તો અત્યારે રિલાયન્સ ડિજિટલમાં આવ્યા છીએ. ઇલેક્ટ્રોનિક બધી એપ્લિકેશન જોવા માટે ટીવી પણ છે, મોબાઈલ પણ છે, એસી પણ છે, વોશિંગ મશીન બધી ટોટલી વસ્તુ છે અહીંયા. તો અત્યારે અમે હેમલીઝમાં આવી ગયા છીએ. નાના છોકરાઓને એના રમકડા બહુ સારા મળે છે. તો કીધું અહીંયા એક ચક્કર મારી લઈ. હેમલીઝમાં જોઈ છીએ કંઈક ટોય કંઈ ગમે તો લઈએ અમે રુદ્ર માટે. ટોય તો બધા જોયા પણ કોઈને કાંઈ મગજમાં બેસતું નથી અને અહીંયા બધા જો ટાઈમ પાસ કરે. અત્યારે ઇન્ડિયાનો મેપ છે. આમાં તારા બાપીએ ગીત ગાયા ઘણાય. કારણ કે રમકડામાં હજી કાંઈ ન્યૂ આવ્યું નથી ટૂંકમાં. એને પહેલાં આવ્યા હતા ત્યારે જોયા તો એ જ છે. બધું જૂનો પ્રોડક્ટ જ છે. તો અત્યારે અમે ભાઈ પેલેડિયમમાંથી બહાર આવી ગયા છીએ અને ગાડી ગોતી છે આપણી મળતી નથી હે B12 માં છે. હા બી તો હોય ને આ બી હા સી હે. તો અત્યારે પાર્કિંગમાં આવી ગયા છીએ અને ગાડી મળી ગઈ છે. ગાડી ગોતવી એક મોટો ટાસ્ક છે હો. ઇઝીલી ગાડી મળે નહીં તમને અહીંયા. ગાડી ગોતવામાં થાકી જાય નહીં ભાઈ. તો અત્યારે ફાઇનલી જો અમદાવાદથી નીકળી ગયા છીએ અને ઓલમોસ્ટ કંઈક એક જ કલાક જેવું થયું હતું. રસ્તામાં કાંઈ ક્લિપ ઉતારી નહોતી. હવે બ્રેક લેવાનું કંઈક નક્કી કરી છીએ. કન્ટિન્યુ 1 કલાકથી ગાડી હાકી છે. અહીંથી રાજકોટ 125 છે અને બધાને ભૂખ પણ લાગી છે. ભૂખ લાગી ગયો. ફિક્સ રિટર્નમાં તો જેમ સવારે લાગી ને એમ અત્યારે બધા રિટર્નમાં તો બધાનું ફિક્સ હોય જ છે. બધાને HFમાં જમવાનું. હવે આવવા જ આવ્યું છે. લીંબડી પહોંચી ગયા છીએ અમે. થોડીક વારમાં પહોંચી ગયા. લીંબડી પહોંચી ગયા ને HFમાં જમી લે હવે. તો અત્યારે અહીંયા HFમાં આવી ગયા છીએ અને મેકડીમાં આવ્યા. અત્યારે મેકડીમાં બર્ગર ખાવામાં 3 જણા આવ્યા છે.
અને બેને કંઈક બીજું ખાવું તો લઈ બાજુમાં ગયા છે હા એટલે મેકડીમાં અમે ઓર્ડર દઈ દીધો છે ઓર્ડર અમારો આવી ગયો છે 2-3 બર્ગર ને ચિપ્સ ને એવું મગાવ્યું છે આવે એટલે જમી લઈ અડધી કલાકમાં રાજકોટ 29 નંબર આવ્યો છે જો અમારો હવે આવે એટલે જમીન સીધા ભાગી અમારું તો અત્યારે ઓર્ડર આવી ગયો છે આપણો જો અમે બર્ગર ને ચિપ્સ ને એવું થોડુંક મગાવ્યું છે આ બધા જમી લઈ હા આ બધાને ભૂખ લાગી હવે હજી આ બધા સ્ટાર્ટિંગ કરે છે બીજું આવે કે કોલ્ડ ડ્રિંક્સ ને એવું હતું જમી લ્યો તો અત્યારે હવે જમી લીધું છે અને હવે ગાડી તરફ જઈ રહ્યા છીએ હવે સીધા કન્ટિન્યુ ઘરે હો હવે સીધા ખાઈએ હે હવે સીધા ઘરે જો દેવડા મજા આવી ગઈ હવે સીધા ઘરે આજે અમે HF નાઇટનો બ્રેક અહીંયા જ હોય છે લાસ્ટ બ્રેક અમારો અહીંયા જ હોય છે ગમે ત્યાં ટ્રીપમાં ગયા હોય કે ગમે અહીંયા ગયા હોય ચાલો હવે ગાડી પણ આવી ગયા હવે સીધા ભાગી ઘરે ઘરે અમે પહોંચી ગયા છીએ અને મિલનભાઈ અમને ઉતારીને હવે જાય છે ગોંડલ તરફ હાલો ભાઈ સી યુ બાય 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 હાલો બાય બાય ચાલો અમે સીધા ઘરે જઈએ છીએ